તો પાટણ જિલ્લામાં ખેડૂતોએ હોંશે ઉનાળુ બાજરીનું વાવેતર તો કરી નાખ્યું, પરંતુ ભાવને લઈને ખેડૂતોને નિરાશા સાંપડી છે। પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। પાટણ જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। વર્ષ 2025-26માં ઉનાળુ બાજરીનું વાવેતર કરનાર ખેડૂતોને પાક તૈયાર થઈ ગયા બાદ પણ યોગ્ય ભાવ મળતા નથી, જેના કારણે તેમને આર્થિક નુકસાની વેઠવી પડી રહી છે। પાટણ જિલ્લામાં આશરે 29,000 હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું હતું, જ્યાં સૌથી વધુ 19,000 હેક્ટર વાવણી એકલા સરસ્વતી તાલુકામાં થઈ હતી। ખેડૂતોએ મહેનત કરી સારો પાક લીધો, પરંતુ બજારમાં આવ્યા બાદ તેમને નિરાશા સાંપડી। પાટણની માર્કેટોમાં બાજરી આવવાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ જે ગરીબોના માટે કહી શકાય ને, એ ગરીબો માટેનો રોટલો અત્યારે ક્યાંક ને ક્યાંક મોંઘો થતો હોય એવું માર્કેટમાં છે। કારણ કે જે ખેડૂતોને ભાવ નથી પણ માર્કેટમાં એના ભાવ વધારે હોય અને જે ગરીબ લોકો રોટલો ને મરચું ખાતા હોય, રોટલો ને લસણ ખાતા હોય છે, એ લોકો માટે ક્યાંક ને ક્યાંક ભાવ વધુ પડતા હોય છે। ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી। પાટણ એપીએમસી માર્કેટમાં બાજરીના ભાવ પ્રતિ 20 કિલોના 425 રૂપિયાથી 475 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે। આ ભાવ ગત વર્ષની સરખામણીમાં આશરે 10% ઓછા છે। ખેડૂતોને 1 વીઘા બાજરી પાક પાછળ આશરે 5,000 રૂપિયા જેટલો ખર્ચ થાય છે, ત્યારે આટલા ઓછા ભાવ મળતા ખેડૂતોને માંડ ખર્ચ નીકળે તેવી સ્થિતિ છે। અનેક ખેડૂતોને તો નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। બાજરી વાવી હતી 1.5 વીઘામાં, પણ હાલ વાઢવાનું ચાલુ છે અને પોસાતું નહીં, પણ હાલ 500 રૂપિયાનો ભાવ ચાલે, પણ ભાવ થોડો વ્યાજબી મળે તો સારું। ખેડૂતોની માંગ છે કે સરકાર આ મામલે ધ્યાન આપે અને તેમને તેમની મહેનતનો યોગ્ય ભાવ મળે તે માટે જરૂરી પગલાં ભરે, જેથી કરીને ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી બચાવી શકાય। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।